સાવલી પોલીસ સ્ટેશનના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠમણું કરનાર વેપારીઓ, દલાલ એમ ત્રણેય આરોપીઓ, મહિલા આરોપી સહિતને પકડી પાડી સાવલી પોલીસ સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આવા બનાવો તુરંત રોકવા તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશન પાર્ટ A 2025 ઇપિકો કલમ 409, 420, 120B મુજબનો ગુનો દાખલ થયેલ, જે ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL દેસાઈ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ શંકરલાલ મોહનભાઈ પટેલ તથા ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ તથા બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓ બાબતે ચોક્કસ માહિતી મેળવી તાત્કાલિક એક ટીમ SI રમેશભાઈ હરિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન વલ્લભભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રહી તુરંત જ ગુનામાં સંડોવાયેલ ત્રણેય આરોપીઓ શંકરલાલ મોહનલાલ પટેલ, ગજેન્દ્રભાઈ કોમલપ્રસાદ ચૌહાણ તથા બિંદુબેન ગજેન્દ્રભાઈ ચૌહાણ નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.